बात करें अन्य समाचारों तो एचटाट मुख्य शिक्षकों की बदलीना नियमों अंगे विरोधों सूर सामे आवी रह्या छे। आज शिक्षकोए उपवास आंदोलन की चीमकी उच्चारी है। मंत्री कुबेर डिंडोरे ट्वीट करीने माहिती आपी बदलीना नियमों तैयार करवाना आखरी दौर जे चाली रह्यो छे। टूंक समयमां शिक्षकोनी बदलीना नियमों जाहेर थशे। शिक्षकोने आंदोलन मोकूफ राखवानी अपील पण करवामां आवी छे। सूरत शहर में डम्पर चालको बेफाम बनी रहा है। यूक्रेन थी एमबीबीएस पूर्ण करीने आवेला विद्यार्थीनो भोग लीधो। सूरतना वेड रोड पर अंबाजी चौक पास अकस्मात थयो। डम्पर चालके अडफेटे लई कचड़ी नाखता आ विद्यार्थीनुं मौत थयुं छे। समग्र घटनाना सीसीटीवी पण सामे आव्या छे। पोलीसे ट्रक चालकने अटकायत करी गुनो नोंधी आगळनी तपास हाथ धरी छे। જોઈ રહ્યા છે આ સીસીટીવી જે સામે આવી રહ્યા છે। એક્ટિવા ચાલક અને પાછળથી આવેલો ડમ્પર બંને ટર્ન લઈ રહ્યા હતા અને ટ્રકની સ્પીડ વધુ હોવાના કારણે તેને એક્ટિવા ચાલકને અડફેટે લીધો। જોઈ શકાય છે આ દ્રશ્યમાં કે એક્ટિવા ચાલક સીધો જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ડમ્પર ચાલકની બ્રેક ન વાગતા તેને કચડી નાખ્યો। આ વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે। શહેરમાં વાલીઓ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો સામે આવી રહ્યો છે। સિવિલ હોસ્પિટલમાં બે બાળકોના શ્વાસ નળીમાં ખોરાક ફસાવાનો કેસ સામે આવ્યો છે, જેમાં રાસબેરી ખાતા સમયે ઠળીઓ ફસાતા સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી, જ્યારે અન્ય બાળકને મગફળી ખાતા દાણો શ્વાસનળીમાં ફસાતા સર્જરી કરાઈ હતી। સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન થતા વાલીઓએ પણ ખુશી વ્યક્ત કરી। फ्लेक्सिबल लरिंगोस्कोप અને જે રિજિડ બ્રોન્કોસ્કોપ છે એની મદદથી એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને આવડો મોટો રાસબરીનો ઠળિયો એની અન્નનળીમાંથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે। ડિપાર્ટમેન્ટમાં જે આ ફેસિલિટી જોઈએ જેને કહીશું કે રિજિડ બ્રોન્કોસ્કોપ અને ફ્લેક્સિબલ ઇસોફેગોસ્કોપ હોવાથી આવી સર્જરી શક્ય બને છે, જે પેશન્ટને બિલકુલ નિઃશુલ્ક એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે। રાજકોટ મનપા તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે। કચરો ઉઘરાવતી ટેપર વાન એક નાનો બાળક ચલાવતો હોવાનું સામે આવ્યું। આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શહેરના તિરુપતિ નગરમાં આવેલી ટેપર વાનના ચાલક તરીકે બાળક જોવા મળતા સ્થાનિક વ્યક્તિએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। જો કે આ ખૂબ જ ગંભીર બાબત હોવાનું જણાવી મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે। મળતી માહિતી અનુસાર રૈયા રોડના તિરુપતિ નગરમાં કચરો લેવા માટે આવેલી ટીપર વાન રસ્તા ઉપર ઊભી રહી હતી, ત્યારે તેમાં નાનો બાળક તે ચલાવતો હોવાનું સ્પષ્ટ થતા તેને રોકીને એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો હતો। બનાસકાંઠાના ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાજ પડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। જાહેર સ્થળ ઉપર નમાજ પડતા વિવાદ સર્જાયો છે। નમાજ પડતો વિડીયો વાયરલ થતા ધારાસભ્યએ લેખિતમાં પાલિકાને જાણ કરી છે, સાથે જાહેરમાં નમાજ પડવા પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। इंश्योरेंस रिन्यू करवानो પડ્યો વરસાદ। ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા ગરમીથી રાહત। આણંદમાં મેઘરાજા થયા મહેરબાન। અનેક વિસ્તારોમાં ભારે પવનની સાથે પડ્યો ધોધમાર વરસાદ। કરમસદ, બાથરોલ, મોગરી, સંદેશ્વર, વલાસણ, ચીખોદરામાં વરસાદે ધડબડાટી બોલાવી। આણંદમાં પણ વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ આણંદમાં વરસાદનું આગમન થયું। સમારખા, ચીખોદરા, સાદનાપુરા, ગામડી સહિતના વિસ્તારોમાં વરસાદ। અમદાવાદના અસરવામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ધોધમાર વરસાદ વરસતા ચારે તરફ પાણી પાણી જોવા મળ્યું। નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદે વેજલપુરને બાનમાં લીધું। વરસાદી પાણી ભરાતા રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। અમદાવાદમાં સામાન્ય વરસાદ પડતા પ્રી મોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ। અમદાવાદના ગોતા નજીક સિલ્વર ઓક કોલેજ રોડ પર ભરાયા પાણી। રસ્તા વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને ભારે હાલાકી। ગોંડલના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ। ગોંડલના વાસાવડમાં ધોધમાર વરસાદ શરૂ। શેરીઓમાં નદીઓ વહેતી થઈ હોય તે પ્રકારના દ્રશ્યો આવ્યા સામે।
ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ, અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ. શહેરના રાજમાર્ગો પર ફરી વળ્યા પાણી. વિરામ બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં વરસાદ. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો. શહેરમાં સવારથી ભારે ગરમી અને ઉકળાટ બાદ વરસાદ. કપાસ, મગફળી સહિતના વાવેતરને વરસાદથી જીવતદાન મળશે. સખત ગરમી બાદ ધાનેરામાં વરસાદનું આગમન. પવનની સાથે વરસાદની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. હિંમતનગરની મુખ્ય માર્કેટિંગ યાર્ડના મેઇન ગેટ આગળ વરસાદી પાણી ભરાયા. માર્કેટિંગ યાર્ડના કર્મીઓ, દુકાનદારો, વેપારીઓ સહિત ખેડૂતોને ભારે મુશ્કેલી. વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. દાહોદમાં મેઘરાજાની એન્ટ્રી. અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ જામ્યો. લીમખેડા સહિત આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમદાવાદના શહેરી વિસ્તારમાં ધોધમાર વરસાદ. એસજી હાઈવે પ્રહલાદનગર વેજલપુરમાં વરસાદી વાતાવરણ. ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો. ઉમરપાડામાં વાદળ ફાટ્યું. 4 કલાકમાં 14 ઇંચ વરસાદ. નદીઓનું ખૂંખાર રૂપ. ડૂબી રહ્યા છે ગામ, તરતા વાહનો. ખેતરોમાં પાકની જળ સમાધિ. આવા ભયાવહ અને જળ તબાહીના ડરામના દ્રશ્યો છે સુરતના ઉમરપાડાના. નર્મદા જિલ્લાથી લઈ સુરત પંથક સુધી મેઘરાજાની તોફાની સવારીએ એવી રમઝટ બોલાવી કે ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યું. એમાં સુરતનું ચેરાપુંજ ગણાતું ઉમરપાડામાં તો વરસાદે એવી તારાજી સર્જી કે માત્ર ગણતરીના કલાકોમાં જ હતું ન હતું થઈ ગયું. સુરતના ઉમરપાડામાં તો સોમવારની સવારની શરૂઆત જ આબ ફાટવા સાથે થઈ. જાણે વાદળ ફાટ્યું હોય તેમ 4 કલાકમાં 14 ઇંચ પાણી વરસી જતા ઉમરપાડાના હાલ બેહાલ થઈ ગયા. ઉમરપાડા આખું પાણીમાં ડૂબી ગયું. ગામના બજારોમાં પાણીનું રાજ છવાઈ ગયું. 14 ઇંચ વરસાદથી સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. વાહનો ડૂબી ગયા, ઘરો પાણીમાં સમાઈ ગયા, રોડ તો પાણીમાં ગાયબ થઈ ગયા. ખેતરોના ઊભા પાકે તો જળ સમાધિ લઈ લીધી. ગામની નદી તો દરિયો બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને ગામના બજારો નદી બની ગયા. વરસાદે ઉમરપાડાને એવું ઘમરોડ્યું કે ચારે બાજુ પાણી જ પાણી છવાઈ ગયું. ઉમરપાડાના આસપાસ બ્રેક બાદ આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર આવી રહ્યા છે સામે. ગુજરાતના 25 જિલ્લામાં બપોર 1 વાગ્યા સુધી સાવધાની રાખવી પડશે. બપોર 1 વાગ્યા સુધી 25 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 25 જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. મેપના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરે કયા કયા વિસ્તારોમાં વરસાદ લઈને આગાહી આપવામાં આવી છે. 1 વાગ્યા સુધીની આગાહી આપને બતાવી રહ્યા છે. મોટા ભાગનો જે ભાગ છે તે ઓરેન્જ દેખાઈ રહ્યું છે. આ તમામ વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા છે, પાટણ છે, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, બોટાદ, ભાવનગર, દક્ષિણ ગુજરાતનો પટ્ટો સુરત છે, તાપી, ડાંગ, નવસારી, વલસાડ. આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી. આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે. ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તો બીજી તરફ જોવા જઈએ, કચ્છમાં આજે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેની સાથે મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, આણંદ અને ભરૂચ તેની અંદર યલો એલર્ટ છે. પરંતુ મોટાભાગનો જે ઉત્તર ગુજરાતનો આ ભાગ જોઈ રહ્યા છો, દક્ષિણ ગુજરાતનો આ તમે જે ભાગ જોઈ રહ્યા છો, સૌરાષ્ટ્રનો ભાગ કે જ્યાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ છે અને 1 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. આગળ વાત કરીએ તો ભાવનગર શહેરથી વધુ સમાચાર આવી રહ્યા છે. ફરી એક વખત નેશનલ હાઈવે વિભાગની મોટી બેદરકારી અહીંયા સામે આવી છે. અત્યંત જર્જરિત લાખણકા પુલ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા છે. તેમ છતાં હેવી વાહનો આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. ઠેર ઠેર ખાડાઓના કારણે રવિવારે કન્ટેનર ટ્રક 50 ફૂટ નીચે ખાબક્યો. 2 વર્ષથી અત્યંત જોખમી પુલ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. સદનસીબે 4 કલાકના રેસ્ક્યુ બાદ ટ્રક ડ્રાઈવરને જીવિત બહાર કાઢવામાં આવ્યો. આ જોખમી પુલનું સમારકામ માટે અનેકો વખત રજૂઆત કરવામાં આવી ચૂકી છે. જૂનાગઢમાં ભૂગર્ભ ગટરના કામ બાદ નબળી કામગીરીના કારણે અનેક રોડ પર ભૂવા પડ્યા છે. કેટલાક રોડ તૂટ્યા છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકી થઈ રહી છે. આ વિસ્તારોમાં કાદવ કિચડનું સામ્રાજ્ય છે તેમજ ગંદકી પ્રસરી રહી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવા બનાવેલા રોડને રિપેર નથી કરાવાતા અને જેના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું છે કે આ નવા બનાવેલા રોડ ગેરંટી પીરિયડમાં છે. જેને કોન્ટ્રાક્ટરે રસ્તા બનાવ્યા છે તેના પાસેથી ફરીથી આ રસ્તાનું રિપેરિંગ કામ કરાવવામાં આવશે. કોરી પોઈન્ટ નાખવી જોઈએ, રસ્તા રિપેર કરવા જોઈએ. એ રસ્તા રિપેર નથી થયા. કોર્પોરેટર ગ્રાન્ટમાંથી કોરિસ પોઈન્ટ નાખવી જોઈએ, એ નખાતી નથી.
અને લોકોને ખૂબ મોટી મુશ્કેલી હાલવા ચાલવામાં પણ થાય છે. વિદ્યાર્થીઓ સ્કૂલે જાય છે તો એને પણ સ્કૂલ સુધી જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે. અહીંયા નવા બનેલા રોડ છે સાહેબ, આ બધે આમ તો જુઓ એમાં ખાડા અને ખબડા, અને અહીંયા અમારા ઘર પણ આ બાજુ કુંડી છે ને, એ કુંડીનો 25 દિવસ એમનું છે. કેટલા સાહેબને બધાને રિક્વેસ્ટ કરી કે તમે કંઈક આનું કરો. ખરેખર કઈ ભાઈ તમે જે આને કરો, પાણી ભર્યું ને સાહેબ, ત્યાં પાણી માથે ગાડી ઘરી જાય અને પબારા પડીએ. જે કોન્ટ્રાક્ટરે કદાચ નબળું કામ કર્યું હશે અથવા તો રસ્તાઓ તૂટ્યા હશે નવા બનાવેલા, તો એમાં 3 વર્ષનો ગેરંટી પીરિયડ છે. એટલે જ્યાં રસ્તાઓ તૂટ્યા હશે ત્યાં ગેરંટી પીરિયડમાં પણ એ કોન્ટ્રાક્ટર પાસેથી ફરીથી કરાવવામાં આવશે. બનાસકાંઠાના થરાદથી રાજસ્થાન તરફ જતી મુખ્ય નર્મદા કેનાલના રસ્તાને લઈને વિવાદ સર્જાયો છે. થરાદથી રાજસ્થાન સુધી કેનાલના પેટ્રોલિંગ તેમજ ખેડૂતોને ખેતરમાં જવા માટે ડામર રોડ બનાવવામાં આવેલો છે. આ ડામર રોડ પર ખાનગી વાહનો માટે પ્રતિબંધ છે અને છતાં પણ કેટલાક ખાનગી ભારે વાહનો પોતાનો ટોલ ટેક્સ બચાવવા તેમજ ગેરકાયદેસર માલસામાન ભરીને નીકળતા વાહનો કેનાલના રોડનો ઉપયોગ કરે છે, જેના કારણે રોડને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ રોડ તૂટી જવાથી ખેડૂતોને ભોગવવાનો વારો આવે છે. ખેડૂતો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ખાનગી વાહનો સામે પગલાં લેવામાં ન આવતા ખેડૂતોનો આક્ષેપ છે. અનેકવાર બુટલેગરો પણ આ રોડનો ઉપયોગ કરતા હોય છે. ખેડૂતોની માંગ છે કે પોલીસ અને નર્મદા વિભાગ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે તો ભારે વાહનો અને બુટલેગરો આ રોડનો ઉપયોગ ન કરે, જેથી આ રોડ વહેલી તકે તૂટે નહીં અને ખેડૂતોને મુશ્કેલીનો અંત આવે. થરાદની આ મુખ્ય કેનાલ ઉપર જે બંને બાજુ રસ્તાઓ બનાવેલા છે એ નર્મદા અધિકારીઓ માટે છે, જે પેટ્રોલિંગ માટે છે. તે જ ઉપરાંત ખેડૂતોને અહીંયા અવર જવર માટેના બનાવેલા છે, પરંતુ જે રાજસ્થાન તરફથી મોટા ડમ્ફરો અહીંયા વધારે ઉપયોગ